ઝાડને કુહાડીથી નહીં પણ તેના લાકડાના હાથાથી જ વધુ નુકસાન થાય છે. પોતાના લોકો જ સૌથી ઊંડા ઘા આપે છે. તો આજે આપણે ચાણક્ય નીતિના એવા 5 રહસ્યો જોઈશું જે તમારે તમારા સગા સંબંધીઓથી હંમેશા છુપાવીને રાખવા જોઈએ. ખાસ કરીને સંપત્તિ, ઘરની વાસ્તવિકતા અને આપણી અંગત નબળાઈઓ. આ 3 મુખ્ય બાબતોની આસપાસ જ આ રહસ્યો ઘૂમે છે. તો પહેલું રહસ્ય: તમારી સાચી આવક અને બચત ક્યારેય કોઈને ન કહો. બિલકુલ કોઈને નહીં. જો દેખાડો કરશો તો લોકો ઈર્ષ્યા કરશે અને ઉધાર માંગવા આવશે. સાદગીમાં જ તમારી સંપત્તિનું સાચું રક્ષણ છે. માનવ સ્વભાવ જ એવો છે. લોકોને પોતાના દુઃખ કરતાં બીજાના સુખની 100 ગણી વધુ ઈર્ષ્યા થતી હોય છે. બીજું રહસ્ય: તમારી ભવિષ્યની યોજનાઓ. જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી કોઈને તેની ભનક પણ ન લાગવા દો. સંબંધીઓમાં ઘણીવાર આ કરચલા જેવી માનસિકતા હોય છે. તમે આગળ વધશો તો તેઓ નકારાત્મક વાતોથી તમારો આત્મવિશ્વાસ તોડશે. વિશાળ વૃક્ષ બનવા માટે બીજને જમીનમાં છુપાવવું પડે છે. બસ એ જ રીતે તમારા સપનાઓને પણ દુનિયાથી છુપાવી રાખો. ત્રીજું ખતરનાક રહસ્ય છે ઘરના ઝઘડા. આ બાબતો ક્યારેય ભૂલથી પણ બહારના કે સગા સંબંધીઓ સાથે શેર ન કરો. સહાનુભૂતિ માટે વાત શેર કરશો તો સંબંધીઓ ચિંતાનું ડોળ કરશે, પણ પાછળથી અફવાઓ ફેલાવી તમારા ઘરનો તમાશો બનાવશે. ચોથું રહસ્ય અગત્યનું છે. ગમે તેટલા ભાવુક થઈ જાઓ પણ તમારી નબળાઈઓ કે ભૂતકાળની ભૂલો ક્યારેય કોઈને ન જણાવો. કાચબાને યાદ કરો, ખતરો લાગતા જ તે પોતાના નરમ અંગું કવચમાં છુપાવી લે છે. તમારે પણ આવું જ કરવાનું છે. છેલ્લું અને પાંચમું રહસ્ય: તમે સહન કરેલું અપમાન અને તમે કરેલું દાન, આ બંને હંમેશા છુપાવીને જ રાખો. અપમાનની વાત કહેવાથી લોકો મજાક ઉડાવશે અને માન ઘટશે, અને દાનનો દેખાડો કરશો તો લોકોમાં નારાજગી અને ઈર્ષ્યા જ વધશે. ટૂંકમાં સમજીએ તો આવક, યોજનાઓ, ઘરના ઝઘડા, નબળાઈઓ અને અપમાન. તમારી ખુશી અને સુરક્ષા માટે આ 5 કાયમ ગુપ્ત રાખો. તો હવે તમને થશે કે શું બધા સગા સંબંધીઓ સાથે સંપૂર્ણપણે સંબંધ તોડી નાખવો જોઈએ? ના, બિલકુલ એવું નથી. સામાજિક ફરજો ચોક્કસ નિભાવો, બધા સાથે હળોમળો, પણ કૂટનીતિ વાપરીને તમારા મનના અને રહસ્યોના દરવાજા હંમેશા બંધ જ રાખો. 32 દાંત વચ્ચે જીભ નરમ રહીને પણ સાવધાન રહે છે. બસ આપણે પણ આ જ રીતે ટકી રહેવાનું છે. વિચારો, જો આ રહસ્યો છપાવવાથી અડધી મુશ્કેલીઓ દૂર થતી હોય તો આજથી જ મૌન પાળવું વધુ સારું નથી શું?